હલો ખેડૂત મિત્રો, આપણે જોઈને તો આ રાજકોટનું મસાલા માર્કેટ છે. એમાં આ મીઠો લીમડો છે જે મીડિયમ પૂર્યું છે, જે 5 રૂપિયા પૂર્યું વેચાય છે. અને હારો લીમડો મોટું પૂર્યું 7 રૂપિયા પૂર્યું પણ વેચાય છે. આ પોતીનો શું ભાવ વેચો? જે 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે પુદીનાનું. અને અરવિંદભાઈ ખેડૂતનું નામ છે જે પુદીનો વેચે છે. પેલા મૂળા હું ભાવ વેચો? મૂળામાં સારી એવી બજાર છે જે 50 થી લઈને 60 રૂપિયા સુધી ઉધડો પાથરું વેચાય છે, જેમાં 3 કિલા જેવો વજન આવે છે. શું નામ ભાઈ? નામ શું? મનીષભાઈ ભાઈનું નામ છે જે આ મૂળા વેચે છે. આપણે જોઈને તો માર્કેટનું 1 નંબર ધાણા કહીને તો કહી શકાય છે. એકદમ ચોખ્ખું અને લાઇટિંગ વાળું ધાણા છે, જેમાં બજાર ભાવ જોઈને તો 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. એકદમ ચોખ્ખું ધાણા છે. સુરેશભાઈ ભાઈનું નામ છે જે ભાઈ હોલસેલથી 1 નંબર ધાણાનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આખા પાનની મેથી છે જે ગોળ પાનની, જેનો ભાવ 8 થી લઈને 10 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. સારી મેથી 10 પ્લસ પણ વેચાય છે. મેથી જે ધીરુભાઈ ભાઈનું નામ છે જે આ મેથીનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ માર્કેટની 1 નંબર ડુંગળી છે જે 35-40 રૂપિયા કિલો વેચાય છે. 1 નંબર ડુંગળી. અને શૈલેષભાઈ ભાઈનું નામ છે જે વેચે છે. બાકી હલકી પાતળી ડુંગળી જોઈને તો 20 રૂપિયા કિલો પણ વેચાય છે. આપણે જોઈને તો આખા પાનનો લીમડો છે જે મોટા પાનનો, જે 7 રૂપિયા પૂર્યો વેચાય છે. હારો લીમડો. અને રાજુભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ જારિયા ગામથી આવે છે આ લીમડો. આપણે જોઈને તો આ અહીંના લોકલ ખેડૂતના બીટ ચાલુ થઈ ગયા છે. અને 50 રૂપિયાના 2 પૂરિયા વેચાય છે. 1 પૂરિયામાં કેટલા નંગ આવે? જે 12 બીટ આવે છે 1 પૂરિયામાં. કયું ગામ? જે ભાઈ સર ગામથી આવે છે. શું નામ? સંજયભાઈ ભાઈનું નામ છે જે આ બીટ લઈને આવે છે. આપણે જોઈને તો આ દેશી દાણા છે જે 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. કચ્છી દેશી નહીં પણ ઓરિજિનલ દેશી છે. અને રસિકભાઈ ભાઈનું નામ છે. આપણે જોઈને તો આ એનો દેશી લોકલ તાંજરિયો છે જે 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂર્યો વેચાય છે. અને આ મીડિયમ મૂળા જોઈએ ને આપણે 40 રૂપિયા પાથરો પણ વેચાય છે. માર્કેટમાં માલ પણ વધારે ખાસો આવેલો છે. આ કચ્છી દેશીમાં શું છે? કચ્છી દેશી છે ભાઈ. શું ભાવ છે? 50 રૂપિયા. જે કચ્છી દેશી જોઈને તો 50 રૂપિયા કિલો વેચાય છે. કચ્છી દેશીમાં થોડોક નીચો બજાર છે. અને રાજુભાઈ જે ભાઈનું નામ છે અને જે દાણાનું વેચાણ કરે છે. એ મસાલામાં થોડીક વેરાયટી આવે છે. લીલું લસણ છે જે મીડિયમ લસણ છે જેથી 100 રૂપિયા કિલો વેચાય છે. ભાઈ એનું હોલસેલથી વેચાણ કરે છે. આપણે જોઈને તો આ પણ એકદમ મોટું પૂર્યું સારું એવું છે. અને કાલ કરતાં આજે થોડીક બજાર નીચે બતાવે છે મેથીમાં, જે 7-8 રૂપિયા પૂર્યું વેચાય છે મેથીનું. અને અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ વડાડી ગામથી આવે છે આ મેથી લઈને. આપણે જોઈને તો આ હુવા ભાજી જે 5 રૂપિયા પૂર્યું વેચાય છે. હુવા ભાજી એકદમ ચોખ્ખી અને મોટું પૂર્યું 5 રૂપિયા પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ? મિલનભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ બેડી ગામથી આવે છે. આ તાંજરિયામાં પણ 5-6 રૂપિયા પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ? રસિકભાઈ હાથડાથી આવે છે ભાઈ તાંજરિયો. અને આ મેથી લઈ, મેથીમાં શું ભાવ છે? મેથીમાં પણ એવરેજ થોડીક બજાર નીચી હોવાથી 7-8 રૂપિયા પૂર્યું વેચાય. આપણે જોઈને તો આ કસ્તુરી મેથી છે જે અઠવાડિયા 10 દિવસમાં તૈયાર થઈ જાય છે. અને 2-3 રૂપિયા સુધી આની બજાર ભાવ થાય છે.
અને ભૂપતભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ બેડી ગામથી આવે છે. માર્કેટમાં ભૂપતભાઈ એક જ આવી નાની મેથી લઈને આવે છે. આમાં શું જો માર્કેટમાં આવું પણ દાણા આવે છે વજન વગરનું, એકદમ બિસ્કિટ જેવું દાણા. પૂરિયા ઉપર શું ભાવ છે? જે 7-8 રૂપિયામાં પૂરિયું વેચાય છે, જે એકદમ ચોખ્ખું દાણા. ખેડૂત સારી એવી મહેનત કરીને આવું વજન વગરનું ટૂંકું દાણા પણ લઈને આવે છે. શું નામ ભાઈ? રોહિતભાઈ. ભાઈનું નામ છે કયું ગામ? બેડી. જે ભાઈ બેડી ગામથી આવે છે દાણા લઈ. જો આ લીલી ભાજી છે, જે સાઉથ ઇન્ડિયન લોકો આ લીલી ભાજી ખાય છે, જેમાં 5 રૂપિયા પૂર્યું વેચાય છે. જે માવજીભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ બેડી ગામથી આ ભાજી લઈને આવે છે. આપણે જોઈને તો માર્કેટનો 1 નંબર ચોખ્ખો પાલક છે અને પૂર્યું પણ સારું એવું છે. જે હરણફાળ પાલકમાં તેથી કહીને તો કહી શકાય 4-5 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે પાલકનું. સારું 1 નંબર પાલકનું. શું નામ ભાઈ? રવજીભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ નાકરાવાડીથી આવે છે આ 1 નંબર પાલક લઈ. આપણે જોઈને તો આવો આખા પાનનો મોટા પાનનો તાંજરિયો હોય ને તો 6-7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. જે ચોખ્ખું પાન છે અને મોટું પાન. અને જે સંજયભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ બેડી ગામથી આવે છે આવો સારો એવો તાંજરિયો લઈ.